તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર છે 8 ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ. તેનો આજે આપણે છે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ગુરુત્વાકર્ષણ વિશે છે માહિતી લઈએ. બરાબર, તો કે સૌપ્રથમ છે ગુરુત્વાકર્ષણ વિશે તો આપણે ઘણું બધું ખ્યાલ છે જ, કારણ કે સર આઇઝેક ન્યૂટને છે આપણને ઘણી બધી માહિતી આપેલી છે. છતાં પણ અમુક માહિતી એવી છે કે જ્યારે છે આપણી આગળ સચોટ માહિતી નહોતી ત્યારે કેવા પ્રકારની માન્યતા હતી એની વાત કરીએ. સૌપ્રથમ જો વાત કરીએ, બરાબર, તો કે છે ગ્રીક વૈજ્ઞાનિક કે જેનું નામ છે ટોલેમી. યાદ રાખીએ, વૈજ્ઞાનિકનું નામ છે ટોલેમી. ટોલેમીએ એવું કીધું હતું કે સમગ્ર છે બ્રહ્માંડની વાત કરતા હોઈએ તો પૃથ્વી કેન્દ્ર સ્થાને છે. તમે જોઈ શકો છો, પૃથ્વી છે એ છે કેન્દ્ર સ્થાને. અને છે બીજા સૂર્ય સહિતના બધા ગ્રહો, જેમ કે જો મૂન છે, મૂન એટલે ચંદ્ર, મર્ક્યુરી, વિનસ, આ બધા ગ્રહો છે, સન એટલે સૂર્ય, માર્સ, જુપિટર, સર્ટન, બરાબર, આ બધા જ ગ્રહો છે તેની આજુબાજુ છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એનો અર્થ એવો થયો કે પૃથ્વી કેન્દ્રમાં છે. બરાબર, પૃથ્વી કેન્દ્રમાં છે. પૃથ્વીની આજુબાજુ સૂર્ય સહિતના તમામ ગ્રહો હવે જુદી જુદી કક્ષાઓમાં છે વર્તુળ માર્ગે છે આ બધા ગ્રહો છે એ ભ્રમણ કરતા હોય છે. બરાબર, આવી આપણને એક થિયરી રજૂ કરી હતી 16મી સદીમાં. તો આ જે વૈજ્ઞાનિક છે એનું નામ છે ટોલેમી. ગ્રીક તત્વચિંતકો બહુ જોરદાર છે, ઘણી બધી જૂની સંસ્કૃતિ છે, ઘણા બધા અભ્યાસુ માણસો છે, તેના બારે ઘણી બધી માહિતી મળી છે. પણ આ વાત ત્યારે જ્યારે એને આપ્યો હતો ત્યારે આ વાત ખોટી આપણને ઠેરી છે, ખબર છે. અત્યારની જો વાત પ્રમાણે લઈએ તો કે કેન્દ્ર સ્થાને છે પૃથ્વી નથી, કેન્દ્ર સ્થાને છે તમને ખબર છે સૂર્ય છે. બરાબર, તો આ થિયરી પછી જે બીજા વૈજ્ઞાનિકો આવે છે એમાં ખાસ કરીને આવે છે નિકોલસ કોપરનિક્સ. આર્યભટ્ટે પણ ઘણી બધી માહિતી આપી છે. આર્યભટ્ટ છે એ ગણિત શાસ્ત્રી છે અને ભારતીય છે. તેમજ છે આ જે ભાઈ છે જેનું નામ છે નિકોલસ કોપરનિક્સ. બરાબર, એને છે એવી પ્રકારની માહિતી આપી કે જે સૂર્ય કેન્દ્ર સ્થાને છે, તમે જોઈ શકો છો. અને છે પૃથ્વી સહિતના જુદા જુદા ગ્રહો તેની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. બરાબર, તો કે છે સન છે એ કેન્દ્ર સ્થાને છે અને પૃથ્વી સહિતના બધા જ ગ્રહો છે આજુબાજુ જુદી જુદી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. આ સમજૂતી છે ગણિત ઉપરથી છે આર્યભટ્ટે પણ આને છે સમર્થન આપ્યું હતું. ગેલેલિયોએ પણ સમર્થન આપ્યું કે પૃથ્વી કેન્દ્રમાં નથી, કેન્દ્રમાં શું છે? સૂર્ય. વિશેષ સમજૂતી કોપરનિક્સે આપી. પણ કેવા પ્રકારની કક્ષાઓ છે તો કોપરનિક્સ પ્રમાણે એને એવું કીધું હતું કે જે કંઈ બધી કક્ષાઓ છે ને બધી એવી વર્તુળાકાર છે, ગોળાકાર, આ રીતે વર્તુળાકાર છે. બરાબર, અને છે સૂર્યથી પહેલો કયો ગ્રહ આપે છે એની કોઈ ચોક્કસ માહિતી નહોતી. એની ચોક્કસ માહિતી કોણ આપે છે તો કે આ ભાઈ આપે છે. આ ભાઈને શું કહેવામાં આવે છે? નામ શું છે આ ભાઈનું? કેપ્લર, જેને કેપ્લરના નિયમો તરીકે ઓળખાય છે. બરાબર છે. હવે કેપ્લરે શું નિયમો આપ્યા? હકીકતે આ નિયમો છે મેં તમને હમણાં સમજાવ્યું પ્રમાણે છે આ વર્ષે કોર્સની બહાર છે, પણ છતાં હું તમને કરાવું છું. શા માટે? કારણ કે ઉપયોગી છે. કેપ્લરે જુદા જુદા નિયમો આપ્યા. એમાં કેપ્લરનો જે પહેલો નિયમ છે એ શું છે એની વાત કરીએ છીએ. કેપ્લરે એવું કીધું તો કે છે સૂર્યની આજુબાજુનો જે માર્ગ છે ને ગોળાકાર નથી, આ પ્રકારનો છે. આને છે લંબવૃત્તીય માર્ગ કહેવાય. યાદ રાખીએ, લંબવૃત્તીય માર્ગ કહેવાય. જો આની છે હું રેડિયસ લઉં તો આ રીતે થશે. જો આ રીતે થાય. આ જે ભાગ છે આ ભાગને સ્મોલ એ સાઇન વડે દર્શાવાય, જેને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. યાદ રાખજો, આ શબ્દ આપણે વાળા ઘડી આવશે. અર્ધ દીર્ઘ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આ લંબવૃત્તીય માર્ગ છે, આ લંબવૃત્તીય માર્ગમાં જો સેન્ટર વિચારો ને તો છે એના ભૌમિતિક કેન્દ્ર બે પ્રકારે આ રીતે તમે લઈ શકો. બરાબર, આને હું S1 કહી દઉં, આને હું કહી દઉં S2. કેપ્લરે એવું કીધું કે છે જેના કોઈ એક કેન્દ્ર પર છે સૂર્ય સ્થિર હોય, એટલે S1 અને S2 માંથી કોઈ પણ એક જગ્યાએ સૂર્યને વિચારી લો. ધારી લો કે હું સૂર્યને S1 ઉપર વિચારી લઉં છું, જ્યાં સન છે. બરાબર, એનો અર્થ એવો થયો કે મધ્યમાન સ્થાનથી 2000 પ્રકાશ વર્ષ દૂર છે. યાદ રાખજો, 2000 પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષનો અર્થ થાય કે સૂર્યપ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય. તો છે મધ્યમાન સ્થાનથી 2000 પ્રકાશ વર્ષ છે એ દૂર છે અને એની આજુબાજુ છે પૃથ્વી સહિતના બધા જ ગ્રહો. બરાબર, પૃથ્વી સહિતના બધા જ ગ્રહો છે આવી લંબવૃત્તીય માર્ગે છે ભ્રમણ કરે છે. એટલે કેપ્લરનો પહેલો નિયમ છે ને ગ્રહની કક્ષાનો હતો. યાદ રાખજો, કક્ષાને લગતો હતો. એટલે સૂર્યની આજુબાજુ ગ્રહોને ભ્રમણ કરવા માટેના જે માર્ગ છે
આ બધા માર્ગ આવા વર્તુળાકાર નથી, પણ જો આ રીતે આવા લંબ વૃત્તિઓ છે, લંબ વર્તુળાકાર છે, ખાસ યાદ રાખજો. બરાબર છે. તો પેલો નિયમ શું છે જોઈએ, કે બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તિઓ કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય છે. બીજા શબ્દમાં આ રીતે પણ બોલાય, જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય સ્થિર હોય તેવા લંબવૃત્તીય માર્ગ ઉપર, અથવા એને દીર્ઘવૃત્તીય માર્ગ પણ કહેવાય, પૃથ્વી સહિતના બધા જ ગ્રહો ભ્રમણ કરે છે. એટલે પેલો નિયમ કયો થયો? ગ્રહની કક્ષાને લગતો. આ ખાસ યાદ રાખજો. આજે હું તમને હોમવર્ક આપું એમાં ખાલી તમારે છે આ બધી સમજૂતી છે વાંચવાની છે. હું કહું ત્યાંથી જ લેસન ચાલુ કરવાનું છે. બરાબર છે? ખાસ યાદ રાખજો. બીજો નિયમ છે ને ક્ષેત્રફળનો છે. બરાબર. હવે ક્ષેત્રફળનો નિયમ શું છે એને આપણે સમજવા ટ્રાય કરીએ. તો આપણે છે એના માટે છે કોઈક અહીંયા છે એક આ લંબવૃત્તીય કક્ષા લઈએ. બરાબર છે. હવે આ લંબવૃત્તીય કક્ષાની અંદર છે હું અત્યારે તમને એવું કહું કે સૂર્ય આ બિંદુએ છે, એટલે સૂર્ય અહીંયા છે. ધારી લો કે કોઈ એક ગ્રહ છે. બરાબર. અત્યારે કોઈ એક ગ્રહ છે એક આ બિંદુએ છે, આ કોઈ એક ગ્રહ છે, જેવા છે વર્તુળ માર્ગે છે લંબવૃત્તીય માર્ગે આ રીતે ભ્રમણ કરે છે. આ બિંદુને હું એ તરીકે વિચારું. હવે ગ્રહ છે પોતાના ભ્રમણ દરમિયાન છે અહીંથી કંઈક છે આ બિંદુએ પહોંચે છે. આ બિંદુનું બી તરીકે વિચારું. તો સૂર્ય અને ગ્રહની જોડતી રેખા છે. બરાબર. મારે એને દર્શાવવી હોય તો હું એને અહીંયા આ રીતે બતાવી શકું. જો આ રીતે સૂર્ય અને ગ્રહની જોડતી રેખા. તો એનો અર્થ એવો થયો એથી બી બિંદુ પહોંચવા માટે હું એમ કહું કે આને T1 જેટલો સમય લાગે છે. તો સૂર્ય અને ગ્રહની જોડતી રેખાએ આંતરેલું જો તમે ક્ષેત્રફળ લેશો ને તો કંઈક આટલું થશે. એનો અર્થ એવો થયો કે T1 સમયમાં કેટલું ક્ષેત્રફળ આંતરે છે. જો આ ક્ષેત્રફળની વાત કરું ને તો આ ક્ષેત્રફળ થાય ASB જેટલું ક્ષેત્રફળ આંતરે છે એમ કહેવાય. ધારી લ્યો કે આ જ ગ્રહ છે પોતાના છે ભ્રમણ દરમિયાન છે આ બિંદુએ પહોંચે છે. આ બિંદુને હું C કહી દઉં. સૂર્ય અને છે ગ્રહની જોડતી રેખા છે. બરાબર. મારે એને દર્શાવવું છે. બરાબર. તો છે હું એને આ રીતે બતાવી શકું. ત્યારબાદ છે ગતિ દરમિયાન આ બિંદુએ પહોંચે છે. અહીંયા છે આ બિંદુનું ડી નામ આપી દઉં. C થી D સુધી પહોંચવા માટે એને T2 જેટલો સમય લાગે છે. ધારી લ્યો, વિચારી લો. C થી D બિંદુએ પહોંચવા માટે એને કેટલો સમય લાગે છે? T2 જેટલો સમય લાગે છે. હવે આ કન્ડિશનની અંદર છે જો આ બેને છે હું જોડતી રેખા લઉં તો આર થશે. હવે આના દ્વારા આંતરેલું જો હું ક્ષેત્રફળ લઉં, બરાબર, તો આટલું ક્ષેત્રફળ અંતરાય છે. આટલું એટલે કેટલું? તો હું અહીંયા એવું લખી શકું કે T2 સમયમાં અંતરાતું ક્ષેત્રફળ કેટલું હશે? તો હું અહીંયા કહી શકું C, S અને D જેટલું કહી શકું. આને કહી દઉં સમીકરણ નંબર 2. અહીંયા એવું કહેવામાં આવે છે કે જો આ બંનેના સમય સરખા હોય, જેમ કે અહીંયા છે આપણે લઈએ કે જો ધારી લ્યો કે T1 જેટલો સમયગાળો છે એટલો T2 સમયગાળો હોય તો બંને આંતરેલું ક્ષેત્રફળ એટલે કે છે ASB અને છે અહીંયા હું લઉં CSD, આ બંને ક્ષેત્રફળ પણ સમાન હોય એવું સાબિત કરી શકાય છે. આપણે કરવાનું નથી. એનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ પણ ગ્રહ સૂર્યની નજીક હોય ને ત્યારે એની સ્પીડ વધારે હોય, તમે જોઈ શકો છો. અને જ્યારે છે કોઈ પણ છે ગ્રહ સૂર્યથી દૂર હોય ને ત્યારે એની સ્પીડ ઓછી હોય એવું તમે કહી શકો. જેમ કે અત્યારે હું તમને એમ કહું કે અત્યારે શિયાળો છે તો દિવસ ટૂંકો છે, ઉનાળો હોય તો કે દિવસ લાંબો હોય. આ બધા છે દિવસ રાતથી ઋતુના બધા ચક્ર છે એ સૂર્ય કોઈ એક દિશામાં છે ને એટલા માટે જ્યારે સૂર્ય નજીક હોય ત્યારે તાપ વધારે પડે, જ્યારે દૂર હોય ત્યારે છે પૃથ્વી પર એનો તાપ ઓછો પડે. તાપ એટલે કે તડકો, તડકો એટલે કે ગરમી. બરાબર. તો આ રીતે બધું નક્કી કરી શકાય. તો આને વ્યાખ્યાયિત કઈ રીતે કરાય? તો વ્યાખ્યાયિત આ રીતે કહેવાય કે સૂર્ય અને ગ્રહની જોડતી રેખાએ, જો તમે જુઓ, સૂર્ય અને ગ્રહની જોડતી રેખાએ એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય છે. એકમ સમયમાં એટલે પહેલા સમય મેં કયો લીધો અહીંયા T1, પછી અહીંયા લીધો કયો T2. ધારી લ્યો કે A થી B બિંદુ પહોંચવા માટે T1 બરાબર જેટલો સમય લાગે છે એટલો સમય C થી D દરમિયાન લાગે તો આંતરેલું ક્ષેત્રફળ પણ સમાન હોય, જેને ક્ષેત્રીય વેગ કહેવાય છે. યાદ રાખજો, ક્ષેત્રીય વેગ તરીકે ઓળખવામાં આવે છે. તો આને બોલશું આ રીતે કે કોઈ પણ ગ્રહ અને સૂર્યની જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલું ક્ષેત્રફળ એક સમાન હોય છે, જેને કહેવાય છે કેપ્લરનો બીજો નિયમ. કેપ્લરનો ત્રીજો નિયમ શું છે એ વાત કરીએ. કેપ્લરનો ત્રીજો નિયમ કઈ કવો છે? હવે T એટલે કે આવર્તકાળ થાય અને A એટલે અર્ધ દીર્ઘ અક્ષ થાય. જેમ મેં તમને હમણાં અહીંયા બતાવી, જો અહીંયા અર્ધ દીર્ઘ અક્ષ બતાવી. બરાબર. આવર્તકાળ એટલે તમને ખબર છે કે છે
આપણે એમ કહીએ તો કે પૃથ્વીને સૂર્યની આજુબાજુ, બરાબર, અત્યારે છે સૂર્ય અહીંયા છે S1 સ્થાને, બરાબર, પૃથ્વી છે અહીંયા છે, ભ્રમણ કરે છે કંઈક આ માર્ગે, બરાબર, આ પૃથ્વી છે. સૂર્યની આજુબાજુ પૃથ્વીને એક ચક્કર પૂરું કરતાં 365 દિવસ લાગે છે. એટલે આપણે એને 1 યર કહીએ છીએ, 1 વર્ષ લાગે છે. તો એ પૃથ્વીનો આવર્તકાળ થયો કોની આજુબાજુ? તો કે સૂર્યની આજુબાજુ ભ્રમણ કરવાનું. હવે આ જે અક્ષ છે આ અક્ષને અર્ધદીર્ઘ અક્ષ કહેવાય, જેને આપણે એ સાઇન વડે દર્શાવીએ છીએ, બરાબર. તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ ગ્રહના આવર્તકાળનો વર્ગ તેની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. આને કહેવાય છે કેપ્લરનો ત્રીજો નિયમ. ગ્રહની કક્ષાના આવર્તકાળનો વર્ગ તેની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. આવું એટલા માટે બોલાય છે કારણ કે જનરલી છે જો આપણે લેતા હોય તો ચિત્ર કંઈક આવું છે, તમે ઘણીવાર જોયું હશે. હું એ દોરું છું, દોરવા ટ્રાય કરીએ છીએ, બરાબર, કે સૂર્ય કેન્દ્ર સ્થાને છે, તમે જોઈ શકો છો કે અહીંયા સૂર્ય કેન્દ્ર સ્થાને છે. સૂર્યની આજુબાજુ જે જુદી જુદી હું અહીંયા કક્ષા લઉં, બરાબર, તો કક્ષા કંઈક આ રીતે હોય છે, તમે જોજો. આ રીતે હોય છે, એક બાજુથી સેન્ટરથી વધારે બાજુ હોય છે. હવે જે અહીંયા પહેલી કક્ષામાં તમને ખબર છે બુધ ભ્રમણ કરે છે, બરાબર, તો એની અર્ધદીર્ઘ અક્ષ વિચારો. પછી તમને ખબર છે બુધ પછી કયો આવશે ગ્રહ, બરાબર, ત્યાર પછી પૃથ્વી છે, ત્યાર પછી મંગળ છે, વચ્ચે બીજો નંબર શુક્ર છે. તો આ શુક્રની અર્ધદીર્ઘ અક્ષ ગણી શકો, આને પૃથ્વીની ગણી શકો, આ મંગળની ગણી શકો. એટલે જેમ જેમ સૂર્યથી દૂર ગ્રહ જતો જાય એમ અર્ધદીર્ઘ અક્ષ વધતી જાય તો આવર્તકાળ વધતો જવાનો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 કેપ્લરના નિયમો હતા. તમારે જે હોમવર્ક કરવાનું છે આ પોઈન્ટથી કરવાનું છે. ન્યૂટનના ગતિનો સાર્વત્રિક નિયમ તમને આવડે જ છે, મને ખબર છે, પણ હવે આપણો પાઠ અહીંથી શરૂઆત થાય છે. શું છે નિયમ? જુઓ, કે ભાઈ કોઈ એક દળ ધરાવતો પદાર્થ છે, કોઈ એક બીજો દળ ધરાવતો પદાર્થ છે, આ બંનેને જોડતી રેખા છે. પહેલા દળ ધરાવતા પદાર્થનું દળ M1 છે, બીજા દળ ધરાવતા પદાર્થનું દળ M2 છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? હું એમ કહી દઉં કે બંને વચ્ચેનું અંતર R જેટલું છે. તો નિયમ શું છે એ વાત કરીએ. નિયમ એવું કહે છે કે હંમેશા એક દળ ધરાવતો પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ ખેંચે. જેમ કે તમે જુઓ, 1 નંબરનો પદાર્થ છે બીજાને આ બાજુ ખેંચશે, બીજા નંબરનો પદાર્થ પોતાને આ બાજુ ખેંચે, એટલે બંને વચ્ચે બળ લાગશે. યાદ રાખીએ, ગુરુત્વાકર્ષણ બળ હંમેશા દળ ધરાવતા પદાર્થમાં જ લાગે. તો કે બળ લાગે છે તો કઈ રીતે લાગે છે? તો કે બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય, અને એની વચ્ચે જેમ અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમને કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બળની દિશા કઈ હોય? તો કે બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં હોય છે, તમે જોઈ શકો છો, એક આ બાજુ અને એક આ બાજુ, બરાબર. જો અહીંથી ચલેશે દૂર કરશું તો અચળાંક લેવામાં આવે છે. અચળાંક તરીકે કેપિટલ G લેવામાં આવે છે. કેપિટલ Gને કહેવાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક એટલે યુનિવર્સલ થાય, વિશ્વમાં કોઈ પણ ખૂણે જાવ તેનું મૂલ્ય એક સરખું રહે, એમાં કંઈ ફેરફાર થાય નહીં. તો યાદ રાખીએ, જો 1 નંબરનો પદાર્થ બીજા નંબરના પદાર્થને આ બાજુ ખેંચતો હોય તો આને આ રીતે બોલાય: 1 દ્વારા 2 ઉપર લાગતું બળ. બીજા નંબરનો પદાર્થ પહેલા નંબરના પદાર્થ ઉપર એટલું જ બળ લગાડે, બરાબર, તો આ રીતે લખાય કે 2 દ્વારા 1 ઉપર લાગતું બળ. ફેર એટલો છે, બંને બળ છે સમાન મૂલ્યના છે, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. યાદ રાખો, જે હલકું દળ ધરાવતો પદાર્થ હંમેશા ખેંચાશે, ભારે દળ ધરાવતું પદાર્થ એમનો પડ્યો રહેશે. તો નિયમ યાદ રહી ગયો. 2 પદાર્થ વચ્ચે લાગતું, દળ ધરાવતા પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, જ્યારે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. જેને કહેવાય છે સાર્વત્રિક અચળાંક. જો નિયમ: વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે. આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળને 2 પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. બળની દિશા કઈ હોય છે? 2 પદાર્થોને જોડતી રેખા. હવે બળનો એકમ તો ન્યૂટન થાય. આપણે આગળ સૂત્ર આ છે: F બરાબર કેપિટલ G M1 M2 અપન શું થાય? R² થાય. મારે અહીંયા જીનું પારિમાણિક સૂત્ર બનાવવું છે, તો કેપિટલ Gને હું સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે F × R² છેદમાં અહીંયા આવશે M1 × શું આવશે? M2 આવશે.
તો કેપિટલ જીનો પહેલાં હું એકમ લઉં, બરાબર, તો એકમ બળનો એકમ થાય ન્યૂટન, અંતરનો એકમ થાય મીટર સ્ક્વેર, અને છેદમાં દળ એટલે કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે આનો એકમ થાય કિલોગ્રામ સ્ક્વેર. તો જીનો એકમ છે એ થશે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. જો હું આનું પારિમાણિક સૂત્ર બનાવું તો પણ બની શકે એમ છે, બરાબર, કારણ કે ન્યૂટનનું મને આવડે છે પારિમાણિક સૂત્ર શું થાય, m1 L1 T-2 છે. અંતરનો વર્ગ, અંતર એટલે તમને ખબર છે મારે L2 લખવું પડશે, અને છેદમાં કિલોગ્રામનો વર્ગ, કિલોગ્રામ એટલે દળ, દળ એટલે કે અહીંયા m, આવું કંઈક છે. જો તમે આનું સાદુરૂપ આપો તો સાદુરૂપ કંઈક આ રીતે થશે, m2 ઉપર જાય એટલે માઇનસ થઈ જાય, ઓલરેડી 1 છે અને ઉપર જાય એટલે -2 એટલે અહીંયા -1 લખાશે. L ની 2 ઘાત ને વત્તા 1 ઘાત એટલે L ની 3 ઘાત લખાય, T2. આ યાદ રાખો. આ શું થયું તો કે છે કેપિટલ જીનું પાસું થયું, m-1 L3 અને શું આવશે T2, આવું કંઈક છે, T-2 છે, સોરી, T-2 આવું આવશે. જુદા જુદા પ્રયોગોના આધારે આનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આનું મૂલ્ય કંઈક લગભગ આટલું છે, 6.67 ગુણ્યા 10⁻11 સમથિંગ છે લગભગ, બરાબર. છતાં પણ આપણે છે દરેક વખતે દાખલામાંનું મૂલ્ય આપે પણ ખરા, ન પણ આપે પણ આપણે છે યાદ રાખવું પડશે કે કેપિટલ જીનું છે વેલ્યુ કેટલી હશે, તો કે એની વેલ્યુ 6.67 ગુણ્યા 10⁻11. એકમ લખવું હોય તો તમે લખી શકો ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં શું લખી શકો કિલોગ્રામ સ્ક્વેર. આ રીતે તમે આને દર્શાવી શકો છો. જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે તેનું મૂલ્ય એક સમાન જ રહે છે. એટલે આ જે છે ને અદિશ રાશિ છે, યાદ રાખજો. કેવી રાશિ છે? અદિશ રાશિ. સ્ક્રીનશોટ લઈ લેજો. કેપિટલ જી ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે, અદિશ રાશિ છે, બરાબર. બળોની કઈ રીતે લાગે છે એ મેં તમને સમજાવ્યું. હવે આ જ નિયમને મારે જો સદિશ સ્વરૂપે લેવો હોય, કયા સ્વરૂપે? વેક્ટર ફોર્મ. તો આને કઈ રીતે લેવાય? નિયમ તો એ જ છે કે વિશ્વમાં દળ ધરાવતો દરેક પદાર્થ બીજા પદાર્થ પર હંમેશા આકર્ષી બળ લગાડે. તેમનું મૂલ્ય દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બંને બળોની દિશા તેના પર જોડતી રેખાની દિશામાં હોય છે. ચાલો આપણે નિયમ લઈએ, બરાબર, અને સાદુરૂપ આપીએ. શું છે નિયમ સમજીએ. સદિશ આવે એટલે મારે અહીંયા ત્રિપરિમાણ લેવું પડે. ધારી લો કે આ x આમ છે, y આમ છે અને આ z આમ છે. આ ઉદ્ગમ બિંદુઓ છે. અહીંયા છે દળ ધરાવતા બે કોઈ કણ છે દર્શાવવું. જેમ કે છે કોઈક એક અહીંયા છે 1 નંબરનો કણ છે કે જેનું દળ m1 જેટલું છે, જે ઉદ્ગમ બિંદુથી હું એમ કહું કે r1 સ્થાન સદિશ અંતરે છે. કોઈ અહીંયા છે બીજા નંબરનો કણ છે કે જેનું દળ m2 છે, જે ઉદ્ગમ બિંદુથી છે કેટલા અંતરે છે તો કે r2 સ્થાન સદિશ અંતરે છે. આ યાદ રાખજો. હવે કોણ કોના ઉપર બળ લગાડે એના ઉપરથી આપણે આગળ વધીએ. ધારી લ્યો કે અત્યારે 1 નંબરનો કણ 2 ઉપર બળ લગાડે, આ બળ આકર્ષી બળ હોય. હવે 1 નંબરનો કણ 2 ઉપર બળ લગાડે તો બળની દિશા હંમેશા આ હોય છે, બરાબર. આ તમારે એક યાદ રાખવાનું છે, બરાબર. દિશા કઈ બાજુ હોય છે? 1 દ્વારા 2 ઉપર લાગતું બળ. તો અહીં લખું m1 દળના કણ વડે m2 દળ પર લાગતું બળ. એનો અર્થ એવો થયો કે 1 દ્વારા 2 ઉપર બળ લાગે છે. આ બળ છે બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે m1 ગુણ્યા m2 અને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ રીતે કંઈક છે આ જે છે બળ લાગે છે. વચ્ચે અહીંયા શું આવશે? કેપિટલ જી. આ બંને વચ્ચેનું અંતર શું છે? જો આ બંને વચ્ચેનું અંતર છે, આ બંને વચ્ચેના અંતરને 2 થી 1 ની દિશા છે, એટલે અહીંયા r21 વડે દર્શાવી દઉં, બરાબર. સદિશ શેના વડે દર્શાવું? r21. હવે અહીંયા થોડુંક આપણે જાણકારી માટે લઈ લઈએ. આ જે હું લઉં છું ને બહુ અગત્યનું છે, ખાસ ધ્યાન આપજો. ત્રિકોણના સદિશોના સરવાળાની રીત મેં તમને ભણાવેલી છે. તમે જોઈ શકો છો કે પહેલો સદિશ હું O બિંદુથી શરૂઆત કરું તો r2 આવે છે. હવે એના શીર્ષ ઉપર છે મેં અહીં બીજો સદિશ આવડવા મૂકેલો છે, એટલે બીજો સદિશ છે મારે ગોતવાનો છે. એ સદિશ છે કે જેને મેં ક્વેશ્ચન માર્ક, જેને મેં r21 વડે દર્શાવ્યો છે. અને ફાઇનલ સદિશ કયો આવશે તો કે પહેલા સદિશની પૂંછ અને અંતિમ સદિશનું શીર્ષ, એ બંનેને જોડતો સદિશ એટલે કયો આવશે તો કે r1 આવશે. મારે r21 ગોતવું છે તો r21 એટલે હંમેશા કઈ રીતે આવે? તો અહીંયા લખાશે r1 માઇનસ શું લખાય? r2. આવું કંઈક લખાય. આ તમે ખાસ યાદ રાખજો.
બરાબર. એનો અર્થ એવો થયો કે બે સદીશો વચ્ચેનું અંતર કેટલું છે જો હું મૂલ્ય સ્વરૂપે લખું તો સીધું આ રીતે લખાય R21 જેટલું છે. અને એની દિશા પણ કઈ છે તો દિશા પણ 2 થી 1 તરફની દિશા છે. 2 થી 1 ની દિશાના એકમ સદિશને દર્શાવવું હોય તો અહીંયા દર્શાવાય I કેરેટ. પરંતુ રકમ એવું કહે છે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તો મારે અંતરનો વર્ગ છે ત્યાં શું કરવાનું, માથે સ્ક્વેર કરી નાખવાનું. તો યાદ રાખો R21 છે એકમ સદિશ છે. આ સદિશની મેં ગણતરી કરી તો મને શું મળ્યું, R1 - R2 મળ્યું છે. અને છેદમાં એનું મૂલ્ય આવે. મૂલ્યને છે હું આ રીતે બતાવી શકું. ચેપ્ટર 4 યાદ કરો, એકમ સદિશની વ્યાખ્યા. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગો તો તેની જ દિશાનો તમને એકમ સદિશ મળે. કારણ કે અહીંયા મેં જે બળ બતાવ્યું છે, બળની માથે મેં તીરની નિશાની બતાવી. તીરની નિશાની બતાવ્યું તો મારે એના દિશા વડે દર્શાવવું જ પડે. અથવા તો હું ઇન શોર્ટ લખું તો આને આ રીતે પણ લખી શકાય. જો ચોપડીમાં આ રીતે લખેલું છે, ખાસ યાદ રાખજો, આવી રીતે પણ દર્શાવી શકાય. બરાબર. આ છે ચોપડીમાં પણ આ જ રીતે આપેલું છે અને આને આપણે આ રીતે બતાવી શકશું. તો હાલો, કમ્પ્લીટ થઈ ગયું. સમીકરણ નંબર 1. 1 નંબરનો કણ 2 ઉપર બળ લગાડે છે તો એને કંઈક આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે હું આનાથી ઊંધું વિચારું કે ધારી લ્યો કે 2 નંબરનો કણ 1 ઉપર બળ લગાડતો હોત તો 2 નંબરનો કણ 1 ઉપર બળ લગાડતો હોત તો એની દિશા કઈ થાય? તો 2 નંબરના કણ 1 ઉપર આ દિશામાં બળ લગાડે તો આની દિશા કઈ થાય? જો 1 થી 2 ની દિશાનો શું થયો? એકમ સદિશ થયો. ચાલો આને હું લઉં. બરાબર. તો અહીં લખું હવે M2 વડે M1 કણ પર લાગતું બળ. યાદ રાખો, 2 વડે 1 ઉપર લાગતું બળ. બળ છે બંનેના પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. અંતર કયું છે તો કે R12 મેં વડે દર્શાવ્યું છે તો મારે અહીં લખવું પડશે R12 અને એના માથે શું લખવું પડે? સ્ક્વેર. એકમ સદિશ પણ કઈ લખવાનું? R12 માથે શું કરી નાખવાનું? કેરેટ કરી નાખવાનું. તો બળ આ રીતે છે. ન્યૂટનની ત્રીજો નિયમ એવો કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એનો અર્થ એવો થયો કે તમે જુઓ કે R12 સદિશ લ્યો અને R21 સદિશ લ્યો, બંને એકબીજાની વિરુદ્ધ સાઈડ છે મૂલ્ય સરખા. તો હું આને આ રીતે પણ લખી શકું. અહીંયા આ બધી વસ્તુ સમજવાની છે કે જો હું આ R12 લઉં, બરાબર, અથવા તો હું અહીંયા એમ લખું, મારે લખું છે R21, તો મારે આગળ અહીંયા શું લખવું પડશે? માઇનસ. બેની ડાયરેક્શન છે ને ઉલટાઈ જાય છે, મૂલ્ય સરખું છે. હવે આ જ વસ્તુને મારે થોડુંક મોડિફાઈડ કરવું છે કે 2 દ્વારા 1 ઉપર લાગતું બળમાં આગળ માઇનસ લાવવું છે. માઇનસ લાવવું છે તો હું અહીંયા માઇનસ લખું છું, કાંઈ વાંધો નહીં. G M1 M2 અપોન છે R² છે. R² છે એટલે અહીંયા આવશે R12 અને એની માથે શું આવી જશે? સ્ક્વેર. પણ અહીંયા ડાયરેક્શન ચેન્જ થઈ જશે. ડાયરેક્શન કેવી ચેન્જ થશે? 12 ની જગ્યાએ શું આવી જશે? 21 આવી જશે અને એની માથે શું આવી જશે? કેરેટ આવી જશે. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા છે મેં માઇનસ છે એ આગળ લઈ લીધું છે. એટલે આખું સમીકરણ છે એ મને કંઈક આ રીતે મળશે. આ સમીકરણને નંબર આપી દઉં. સમીકરણ નંબર શું આપી દઉં? 3. તો તમે મને જુઓ અને જોઈને કહો કે સમીકરણ નંબર 1 અને 3માં તમને શું ફેર દેખાય છે? ખાલી માઇનસનો જ ફેર દેખાય છે. તો આના ઉપરથી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સાબિત થઈ ગયો કે જો તમે 1 અને 3ને સરખાવો તો 1 વડે જેટલું બળ લાગે છે 2 ઉપર એટલા જ મૂલ્યનું બળ 2 દ્વારા 1 ઉપર બળ લાગે છે, પણ આગળ શું આવી જશે? માઇનસ આવી જશે. જેને કહેવાય છે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાતી બળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. જ્યારે પણ પરીક્ષા લેશું આપણે ત્યારે આ પ્રશ્ન એમાં છે 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછશું. એટલે આ પ્રશ્ન બધાએ ખાસ તૈયાર કરી નાખવો. બરાબર. કારણ કે 12મા ધોરણમાં પણ છે વિદ્યુતભારના સંદર્ભમાં આપણે આ જ પ્રશ્ન ફરી પાછો આપણે ભણવાનો થશે. તો આકૃતિ બરાબર સમજો. દળ ધરાવતા 2 મેં કણ લીધા. બંનેના ઉદ્ગમ બિંદુથી અંતરો અમુક મેં R1 અને R2 લીધા. પહેલાં M1 દળ વડે M2 ઉપર લાગતું બળ મેં લીધું એટલે સમીકરણ 1 મળ્યું. એકમ સદિશ ખાસ સમજજો, સ્ક્રીનશોટ લઈ લેજો. જે મને મૂલ્ય મળ્યું એના ઉપરથી મેં છે 2 દ્વારા 1 ઉપર લાગતું બળની મારે ગણતરી કરવી છે. બરાબર. તો એને પણ હું છે એક આ રીતે લઈ જઈ શકું છું. માઇનસમાં કન્વર્ટ કરવું છે તો મારે દિશા બદલાવી પડે તો આગળ માઇનસ આવી જાય. આ બંને સમીકરણ એવું સાબિત કરે છે કે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે થોડુંક આગળ વધીએ. સુપરપોઝિશન પ્રિન્સિપલ કોને કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત. ધારી લ્યો હવે કંઈક આવું છે, તમે જુઓ
કે આ ત્રિપરિમાણ છે, એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ છે, આ ઉદ્ગમ બિંદુ છે. ધારી લ્યો કે અહીંથી છે આ કોઈ m1 દળ ધરાવતો કણ છે r1 જેટલા સ્થાન સદિશ અંતરે, બરાબર. અહીંથી છે m2 દળ ધરાવતો કણ છે, એનો સ્થાન સદિશ કેટલો છે, r2 છે. અને આ કોઈ છે mn દળ ધરાવતો કણ છે, જેનો સ્થાન સદિશ કેટલો છે, rn. હવે તમે એવું વિચારો કે m2 m3 mn બધા દ્વારા છે એક નંબરના કણ ઉપર બળ લાગે છે, એવું વિચારો, બરાબર. m2 છે m1 ઉપર બળ લગાડે, m3 m1 ઉપર બળ લગાડે, તો અહીંયા છે કેવા પ્રકારની પ્રોસિજર, કેવા પ્રકારની પ્રક્રિયા થશે એ લખીએ. હવે યાદ રાખો 2 નંબરનો કોણ એક ઉપર બળ લગાડે એટલે તમે જુઓ અહીંયા મેં લખેલું જ છે 2 વડે એક ઉપર લાગતું બળ. તો અહીંયા મારે શું કરવું પડશે, તો આ જ સમીકરણ બેઠે બેઠું મૂકી દેવું પડશે. તો હું અહીં મૂકું છું, જો અહીં લખું છું m2 વડે m1 પર લાગતું બળ, એટલે અહીંયા લખવાનું 2 દ્વારા 1 ઉપર લાગતું બળ. આ બળ શું આવશે, કેપિટલ G બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં. હવે અંતર કયું લેવું એ ખાસ આપણા માટે મહત્વનું છે. તમે જુઓ મેં 1 થી 2 લીધું છે, એટલે કે એ મેં કઈ રીતે લીધું છે એ મેં તમને સમજાવી દીધું. તો r12 કરીને ઉપર વર્ગ કરી નાખવાનો અને આ એકમ સદિશ કરી નાખવાનો r12. તો આને આ રીતે દર્શાવાય. તમને એમ થાય કે મારે આ જ બળનું મૂલ્ય માઇનસ સ્વરૂપે લેવું છે, તો આગળ માઇનસ કરી નાખો, તો અહીંયા r12 છે ને r21 આવી જાય, પણ આપણે આને એમનેમ રાખો. હવે અહીંયા આપણે એવું બતાવીએ કે હજી એક અહીંયા કોઈ એક કણ છે, આવા n જેટલા કણો મેં લીધા છે, આ m3 કણ છે, બરાબર, જેનો સ્થાન સદિશ r3 છે. ચાલો હવે મને સમીકરણ 1 ઉપરથી જ લખાવજો કે m3 વડે m1 પર લાગતું બળ. તો અહીં મારે શું લખવાનું, 3 દ્વારા 1 ઉપર લાગતું બળ. બળ છે m1 અને m3 ના દળના ગુણાકારના સમપ્રમાણમાં વચ્ચેના અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં. 1 થી શરૂઆત કરવાની છે, એટલે અહીં શું આવશે 1 3, અહીંયા સ્ક્વેર આવશે, અહીંયા આવશે 1 3 અને અહીંયા માથે આવશે એકમ સદિશ. આ થયું સમીકરણ નંબર 2. આ જ રીતે છે n નંબરનો કોણ, યાદ રાખીએ કે mn વડે m1 પર લાગતું બળ. n જેટલા કણો છે, તો મારે અહીં લખવું પડશે કે n વડે 1 ઉપર લાગતું બળ બરાબર શું આવશે, કેપિટલ G m1 mn છેદમાં શું આવશે r1n સ્ક્વેર, અને અહીંયા શું આવે 1n. સમજાય છે આખી વાત? ટૂંકમાં એની જગ્યાએ કોઈ પણ કણ છે એ દરેક કણ તમે લઈ શકો. દાખલા તરીકે 4 નંબર 5 નંબર 6 નંબર. હવે મારે પરિણામી બળ લેવું છે, તો હું અહીં લખું m1 પર લાગતું પરિણામી બળ. જો m1 પર લાગતું પરિણામી બળ છે, આ બળને હું F1 કહી દઉં તો કેટલા બળ લાગે છે, તો 2 દ્વારા 1 ઉપર બળ લાગે છે, 3 દ્વારા 1 ઉપર બળ લાગે છે, આ રીતે છે n દ્વારા પણ 1 ઉપર બળ લાગે છે. હવે આ બધાનો શું કરવો રહ્યો, મારે સદિશ સરવાળો, બરાબર. જો આ બધાનો હું સદિશ સરવાળો કરું, બરાબર, તો અહીંયા આવશે F1. તો અહીંયા શું લખવાનું, G m1, અહીંયા શું આવે m2, અહીંયા આવશે r12 એનો સ્ક્વેર અને r12 માથે કેરેટ, અહીંયા આવશે કેપિટલ G m1 m3 r13 સ્ક્વેર, અહીંયા આવશે r13 કેરેટ. આ રીતે આવેલું જવાનું. અને છેલ્લા નંબરનો કણ છે, તો અહીંયા શું લાવશે, કેપિટલ G m1 mn અને છેદમાં આવશે r1n સ્ક્વેર 1n અને માથે શું આવશે ક્વેરેટ. આવું કંઈક આવશે. હવે જો આ આવ્યું બરાબર, તો આ થઈ ગયું ફાઇનલ સમીકરણ. હવે હજી મારામાં કોમન કાઢવું હોય તો ઘણી બધી વસ્તુ કોમન નીકળે છે. જેમ કે કોમન શું નીકળે છે, તો કે કેપિટલ G અને m1 કોમન નીકળે છે. તો કાઉન્સમાં શું વધે, તો કે અહીંયા આવશે m2 r12 સ્ક્વેર r12 કેરેટ વત્તા m3, સ્ક્રીનશોટ લેતા જાજો ભાઈ, અહીંયા આવશે r13 કેરેટ, અને છે આ રીતે હું અહીંયા ફાઇનલ લઉં તો કેપિટલ G અહીંયા આવશે mn r1n સ્ક્વેર અને અહીંયા આવશે 1n કેરેટ. આવું લખાશે, બરાબર.
તો આ થયું પરિણામી બળ. હવે તમે જોઈ શકો છો કે જ્યારે છે M1 ઉપર જ્યારે છે આપણે હું અહીંયા વિચારવાનું સુપરપોઝિશન પ્રિન્સિપલ એવું કહે છે કે જ્યારે 2 નંબરનો કણ, યાદ રાખજો, 1 નંબરના કણ ઉપર બળ લગાડતો હશે ત્યારે M3 કે Mn જેટલા બાકીના કણોની અસર આપણે ગણવાની છે નહીં. જ્યારે 3 નંબરનો કણ 1 ઉપર આ દિશામાં બળ લગાડતો હશે ત્યારે બીજા બધા બળોની અસર ગણવાની નથી. જ્યારે n નંબરનો કણ છે આના ઉપર બળ લગાડતો હશે ત્યારે બીજા બળોની અસર ગણવાની નથી. ટૂંકમાં દરેક બળનો સ્વતંત્ર બળ ગણવાનું, જેમ કે સમીકરણ 1, 2, 3 પછી બધાનો કરી નાખવાનો છે સદિશ સરવાળો. એટલે ફાઇનલી કણ ઉપર લાગતું આપણને પરિણામી બળ મળશે. આના ઉપરથી સુપરપોઝિશન પ્રિન્સિપલ આ રીતે લખાય કે કોઈ એક કણ પર ઘણા બધા કણોના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણ વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તમે જોઈ શકો છો કે કોઈ એક કણ પર ઘણા બધા કણો દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના સદિશ સરવાળા બરાબર હોય છે. આ વિધાનને કહેવામાં આવે છે સુપરપોઝિશન પ્રિન્સિપલ, એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પણ હું પરીક્ષામાં ઘણીવાર 3 માર્કમાં પૂછું છું. બંને પ્રશ્ન અગત્યના છે. એક તો આવડો આ નિયમ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લીધો. આ નિયમને આપણે સદિશ સ્વરૂપે લીધો. સદિશ સ્વરૂપે લીધા પછી એને આપણે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે લેવો હોય તો આ રીતે તમે એને દર્શાવી શકો છો. ત્યાર પછીનો જે ટોપિક છે, બરાબર છે, એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકને લગતો છે, જે આપણને છે આ વખતે કોમન નીકળે છે. પણ એની જગ્યાએ હું તમને એક બીજી વસ્તુ ભણાવવા માગું છું. શું છે એ જોઈએ. ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય છે. ખાસ યાદ રાખજો, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ સ્મોલ g કહે છે. બરાબર છે. હવે પ્રવેગ છે એટલે એનો એકમ તો આપણને ખબર જ છે, કયો આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. સદિશ રાશિ છે. કેવી રાશિ છે? યાદ રાખીએ. પૃથ્વીની સપાટી ઉપર જુદી જુદી ગણતરીના આધારે તેનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું જોવા મળે છે. બરાબર. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવે. એનું સૂત્ર મેળવવું છે. ચોપડીમાં જો આ પ્રશ્ન નથી, હું તમને અત્યારે કરાવું છું, યાદ રાખજો. ધારી લો કે આ પૃથ્વી છે, જેનું દળ માસ ઓફ અર્થ એટલે એમી વડે દર્શાવું છું. આ પૃથ્વીની ત્રિજ્યા છે કે જેને કહું છું રેડિયસ ઓફ અર્થ એટલે કે RE સાઇન વડે દર્શાવું છું. પૃથ્વીની સપાટીથી છે પૃથ્વીની હંમેશા જે કંઈ ડિસ્ટન્સ ગણો એ કેન્દ્રથી ગણવાનું રહે. કેન્દ્રથી છે અમુક અંતરે, એટલે હું એવું વિચારું R જેટલા અંતરે કોઈ એક M દળનો પદાર્થ રહેલો છે. તો આ બંને વચ્ચે લાગતું મારે બળ ગણવું છે. બરાબર. બળની ગણતરી છે કઈ રીતે થાય એની આપણે વાત કરવી છે. તો આ ગણતરી જો હું અહીંયા વાત કરતો હોઉં, બરાબર, તો બંને વચ્ચે લાગતું બળ છે એ બળ છે બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે કેપિટલ G આવશે. એક તો પૃથ્વીનું દળ લેવું પડે અને બીજું સ્મોલ m લેવું પડે, અને બંને વચ્ચેનું અંતર R છે એટલે R નો વર્ગ, આવું લખવું પડે. પણ વ્યાખ્યા જેવું કહે છે કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને, હવે તમે જો આ પદાર્થ ઉપર બળ લાગશે ગુરુત્વાકર્ષી બળ, એ પૃથ્વીના કારણે લાગે છે. અને આપણને એ પણ ખબર છે કે આ ગુરુત્વાકર્ષી બળ પદાર્થના દળ અને છે ગુરુત્વ પ્રવેગના ગુણાકાર બરાબર હોય છે. F બરાબર ma, એની જગ્યાએ શું લખાશે? F બરાબર mg. તો અહીંયા મારે મૂકવું પડશે mg બરાબર, અહીંયા આવશે કેપિટલ G, અહીંયા આવશે me ઇન્ટુ m, અને અપન શું આવે? R². ચોપડીમાં લગભગ આ પ્રશ્ન નથી એટલે તમે જોઈ લેજો. જો હું જીને સૂત્રનો કરતા બનાવું તો છે જીને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા ખાલી એવું વધે છે GME અપોન શું આવે છે? GME અપોન છે R². યાદ રાખો, આ R જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર થયું GME અપોન R². જો પૃથ્વીની સપાટી ઉપર વાત કરતો હો, આ તમે જોઈ શકો છો પૃથ્વીની સપાટીની ઉપર વાત કરતો, જેમ કે આ પોઈન્ટ ઉપર હું વાત કરતો અથવા આ પોઈન્ટ ઉપર હું વાત કરતો, તો આ અંતર છે પૃથ્વીની ત્રિજ્યા જેટલું અંતર થાય. તો એને આ રીતે લખાય, GE કરી નાખવાનું. અહીંયા કેપિટલ G આવશે, ME તો આવશે જ ને, છેદમાં છે આરની જગ્યાએ શું આવી જશે? RE². આ થયું પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય.
જો આપણી પૃથ્વીની વાત કરીએ તો આપણી પૃથ્વી કંઈક છે વિદ્યાર્થી મિત્રો કંઈક આવી છે. એટલે કે તમે જુઓ તો પૃથ્વી છે સહેજ આ ધ્રુવ પ્રદેશ પાસે ચપટી છે, જ્યારે વિષુવવૃત્ત પાસે થોડીક આમ ફૂલેલી છે. જો જનરલી પૃથ્વીની ત્રિજ્યા છે ને 6400 કિલોમીટર છે એવરેજ. કેન્દ્રથી છે તમે આ અંતર ગણો ને તો 6400 કિલોમીટર છે. હવે આ જે ધ્રુવીય વિસ્તાર છે યાદ રાખજો, અને આ વિષુવવૃત્તીય વિસ્તાર છે, બરાબર. ધ્રુવ કરતાં છે વિષુવવૃત્ત આગળ પૃથ્વી થોડીક ફૂલેલી છે. ફૂલેલી એટલે આ રેડિયસ વધારે છે. કેટલી વધારે છે? તો 21 કિલોમીટર વધારે છે. કોના કરતાં? તો કે છે આ જે રેડિયસ છે એના કરતાં આ રેડિયસ 21 કિલોમીટર વધારે છે ધ્રુવ કરતાં. એનો અર્થ એવો થયો કે કેન્દ્રથી છે આ ભાગ ઓછો છે, જ્યારે કેન્દ્રથી આ ભાગ વધારે છે. તેથી કોઈ પદાર્થને જો તમે અહીંયા મૂકો તો એનું ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય લગભગ 9.79 સમથિંગ મળે છે, અને અહીંયા મૂકો તો લગભગ છે 9.7999 સમથિંગ મળે છે. એટલે નિયર અબાઉટ કેટલું મળે છે? 9.8. આથી આપણે સમગ્ર પૃથ્વી ઉપર કોઈ પણ સ્થળે જઈએ, બરાબર, તો ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય એક સમાન લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. આ રીતે આને ગણતરી કરવામાં આવે છે. ધારી લો કે પૃથ્વીની સપાટી ઉપર છે કોઈ 5 કિલોગ્રામનો પદાર્થ છે. 5ને આપણે 10 કિલોગ્રામ લઈએ તો પૃથ્વીના કારણે છે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું હોય? તો સીધું જ આપણે સૂત્ર મૂકી શકો mg. જેમ કે અહીંયા m બરાબર મેં 10 લીધું, અહીંયા મેં 9.8 લીધું, બેનો ગુણાકાર કરો તો 98 ન્યૂટન જેટલું બળ લાગે. કેટલું બળ લાગે? હવે તમે વિચારો કે તમારો વજન ધારી લ્યો 50 કિલોગ્રામ છે. તમે અત્યારે પૃથ્વી ઉપર જ રહ્યો છો, તો પૃથ્વી દ્વારા તમારી ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો કે છે તમારું દળ ગણો, વજન બળ જ ગણાય ને. આમ તો દળ ગણીએ તો કે ભાઈ 50, m બરાબર 50 અને g બરાબર 9.8, બેનો ગુણાકાર કરો તો એટલું ગુરુત્વાકર્ષી બળ તમને ખેંચી રાખે છે. હવે વિચાર કરો કે કોઈ વ્યક્તિ 50ની જગ્યાએ 100 કિલોગ્રામનો છે અને પૃથ્વી ઉપર ઊભો છે, તો ગુરુત્વાકર્ષણ બળ કેમાં વધારે લાગશે? તો તમે જોઈ શકો છો કે વજનદાર પદાર્થ હોય એનું બળ વધારે લાગે. એટલા માટે જ આપણે વજનદાર વસ્તુ છે એ ઉંચકી શકતા નથી. ખ્યાલ આવી ગયો? બરાબર. આ રીતે આને સમજી શકાય. આખો પોઈન્ટ ચોપડીમાં નથી, મેં તમને એક્સ્ટ્રા કરાવ્યો છે. આ યાદ રાખજો, ખાસ તો આ ઇક્વેશન યાદ રાખજો. આના આધારે હું નવા નવા સૂત્રો તારવવાનો છું. મોસ્ટ એમપી સૂત્ર છે, 2 માર્કમાં ક્યારેક પૂછશું આપણે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જીમાં થતા ફેરફાર જણાવો. ચાલો, આ હું પૃથ્વી લઈ લઉં છું. પૃથ્વીનું દળ છે me જેટલું છે. આ પૃથ્વીનું કેન્દ્ર છે, જેનો O કહી દો. આ પૃથ્વીની ત્રિજ્યા છે આરી જેટલી છે. પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈની વાત કરેલી છે. ચાલો, પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ કોઈ કાંઈ પદાર્થ રહેલો છે. ધારી લો કેટલી ઊંચાઈએ છે? તો હું એવું કહી દઉં કે h જેટલી ઊંચાઈએ કોઈ એક પદાર્થ રહેલો છે. બરાબર. જો h જેટલી ઊંચાઈ પદાર્થ રહેલો હોય તો એમાં જીમાં થતા ફેરફારનું આપણે સૂત્ર તારવવાનું છે. અને આની જગ્યાએ જે પદાર્થ રહેલો છે આ પદાર્થનું દળ હું m લઈ લઉં છું, અને આ જે ઊંચાઈ છે એ કેટલી છે? તો કે h જેટલી છે. આવું આપણે વિચારીએ. તો એનો અર્થ એવો થયો કે બધા અંતર તો મારે કેન્દ્રથી ગણવાના છે. તો આ જે છે ફાઇનલ ડિસ્ટન્સ છે, બરાબર, આ ડિસ્ટન્સ કેટલું થશે? તો આ જે ડિસ્ટન્સ છે, બરાબર, એ ઓલરેડી હું ગણતરી કરું તો r જેટલું થાય. જો આખું અંતર કેટલું થાય? r જેટલું. અને તમને ખબર છે જો હું અહીંયા r લખતો હોઉં, r જેટલું અંતર થાય, તો આકૃતિની ભૂમિતિ એવું કહે છે કે r બરાબર તમે શું લખી શકો? આકૃતિની ભૂમિતિ એવું કહે છે કે તો તમે r બરાબર લખી શકો re પ્લસ શું લખી શકો? h. એવું લખી શકો. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. ચાલો, હવે છે હું અહીંયા છે જુદા જુદા સૂત્ર તારું. હવે તમને છે ગુરુત્વ પ્રયોગનું સીધું સૂત્ર આવડે જ છે h ઊંચાઈ ઉપરથી. આ યાદ રાખજો, આ પૃથ્વીની સપાટી ઉપરનું છે અને આ r જેટલા અંતરે છે. સીધી જ હું ગણતરી કરશું એટલે આપણે છે ડાયરેક્ટ છે આનું સાદરૂપ મળે. હવે જો આની આપણે ગણતરી કરીએ, બરાબર, તો આપણે એમ કહીએ કે સૂત્ર નથી તારવા, ડાયરેક્ટ જ લખું છું કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ. હવે h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ એટલે અહીંયા શું કરી નાખું? gh. મને સમીકરણ આવડે છે, જો હું ડાયરેક્ટ લખું છું gme/r² સૂત્ર આવશે. gme/ શું આવશે? r². અથવા તો હું આવું લખી શકું gme, r ની જગ્યાએ સમીકરણ 1 વાંચો,
આર ઈ પ્લસ એચ આખા કૌંસનો વર્ગ. આને કહી દઉં સમીકરણ નંબર 2. ચાલો મને કંઈક આ સૂત્ર આટલું મળે છે. હવે આજે મને સૂત્ર મળ્યું બરાબર, આ ખાસ યાદ રાખજો, આ સમીકરણ નંબર 2 મળ્યું. હવે હું અહીં એવું લખું છું, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. હવે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ આવે તો મારે છે અહીંયા જીઈ ખાલી કરી નાખાય અથવા જીઆરઈ પણ કરી નખાય. સૂત્ર શું બનશે એ તમને ખબર છે. અહીંયા થોડીક મારી ભૂલ હોય એવું મને દેખાઈ આવે છે. મારે અહીંયા શું લખવાનું હતું? કેપિટલ જી લખવાનું હતું, બરાબર. જો અહીંયા કેપિટલ જી. તો પૃથ્વીની સપાટી ઉપરનું હમણાં જ મેં સૂત્ર લીધું, GME અપન શું લખવાનું આપણે? આર સ્ક્વેરની જગ્યાએ RE સ્ક્વેર. આ થયું સમીકરણ નંબર 3. એક કામ કરું, 2 અને 3નો ગુણોત્તર લઈ લો. જો હું અહીંયા 2 અને 3નો ગુણોત્તર લઉં તો અહીંયા છે h ઊંચાઈ માટેની વાત હતી અને અહીંયા પૃથ્વીની સપાટી ઉપરની વાત હતી. h ઊંચાઈનું સૂત્ર કંઈક આ રીતે હતું, GME અપોન અહીંયા આવશે RE પ્લસ h આખા કૌંસનો વર્ગ. છેદમાં શું આવશે? GME અપોન શું આવે? RE સ્ક્વેર. હવે અહીંયા તમે જુઓ તો અમુક વસ્તુ ઉડતી હોય એવું મને દેખાઈ આવે છે, જેમ કે GME ઉડી જાય છે, છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા આવશે RE સ્ક્વેર છેદમાં શું આવશે? RE પ્લસ h આખા કૌંસનો વર્ગ. આવું કંઈક તમે લખી શકો. ચાલો આવું તો લખાણું. હવે એક કામ કરું, હજી આમાંથી હું કંઈક કોમન કાઢું. હવે અહીંયા જે હું વાર્તા લખું છું એની ખાસ યાદ રાખજો. જો RE પ્લસ h આખા કૌંસમાંથી મારે RE કોમન કાઢવું હોય ને તો આ રીતે લખાય. RE ને હું કોમન કાઢું પણ અહીં ઉપર વર્ગ છે એટલે માથે વર્ગ આવશે. કૌંસમાં મેં RE કોમન કાઢી નાખ્યો એટલે 1 આવશે. પણ અહીંયા છે RE નહોતો, ત્યાં મારે કોમન કાઢવા માટે મારે ઉપર નીચે RE વડે ગુણવું પડે. એટલે અહીંથી હું RE મેં કોમન કાઢી નાખ્યો તો આખું સૂત્ર હવે આવું બનશે. આની બદલે કે RE સ્ક્વેર કોમન કાઢું તો 1 પ્લસ h અપોન RE આખા કૌંસનો વર્ગ. આવું સૂત્ર બને. આ તમે ખાસ યાદ રાખજો, બરાબર. તો અહીંયા આવશે GH, અહીંયા આવશે GE, બરાબર. ઉપર તો છે RE સ્ક્વેર છે જ, બરાબર. અથવા તો હું તમને એક સ્ટેપ વધારી દઉં તો આ જે સમીકરણનું છે જમણી બાજુનું પદ છે h, ત્યાં છે હું ઉપર નીચે RE વડે ગુણી નાખું. ગણિતનો નિયમ છે જેટલા વડે ગુણો એટલા વડે ભાગો, કાંઈ ફેર પડશે નહીં, બરાબર. હવે હું ગુજરાતીમાં લખતો નથી તો ઉપર નીચે એ તમારે સમજી જવાનું, કારણ કે તમે હવે સાયન્સના વિદ્યાર્થી છો. તો અહીંયા આવશે GH, અહીંયા આવશે GE, બરાબર. જો ઉપર તો RE સ્ક્વેર છે જ. હવે હું જેવું અહીંથી RE કોમન કાઢીશ તો ઉપર વર્ગ છે એટલે વર્ગ કોમન નીકળે. અહીંયા શું વધે? 1 પ્લસ h અપન શું વધે? RE વધે. ખાસ યાદ રાખજો. અને અહીંયા શું આવશે? સ્ક્વેર. હવે આવી વાર્તા કરવાથી તમને ફાયદો એ થયો કે જો હજી એક ઉડી ગયું, બરાબર. હવે શું વધે છે એની વાત કરીએ છીએ. તો અહીંયા આવશે GH, અહીંયા આવશે GE, બરાબર. શું વધ્યું? અહીંયા 1 છેદમાં કૌંસમાં 1 પ્લસ h અપન શું થાય? RE, અને અહીંયા આવશે સ્ક્વેર. હવે નીચેનું સ્ટેપ છે તમને ખબર છે 1 અપોન a હોય તો એને આપણે અહીંયા a ઇનવર્સ લખી શકીએ છીએ. તો આ જ સ્ટેપને છે હું હવે આ રીતે પણ લખી શકું. GE ને સામે ગુણી નાખું એટલે GE ને સામે ગુણી નાખ્યા તો અહીંયા આવશે 1 પ્લસ h અપોન RE અને એનો વર્ગ પણ આગળ શું આવશે? માઇનસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણિત આવે છે, એ ગણિત છે બી ગ્રુપવાળા ભેગા છો એટલે અત્યારે હું તમને ખાલી ઇન શોર્ટ સમજાવું છું, એટલું યાદ રાખજો. આ સમીકરણ છે આને 3 નંબર આપી દઉં છું. હવે અહીંયા એક વાક્ય લખું છું. સમીકરણ 3નું દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ કરતા. જો દ્વિપદી પ્રમેયનું હું તમને સૂત્ર કરાવીશ ને વિસ્તરણ કરાવીશ ને મારે 1 કલાક બીજી જોશે. તમારે અહીંયા ખાલી એટલું યાદ રાખવાનું છે, બરાબર. શું યાદ રાખવાનું છે કહી દઉં. શું યાદ રાખવાનું છે કહી દઉં. ફાઇનલ જવાબ કહું છું. વિસ્તરણમાં હું પડતો નથી અત્યારે. અહીંયા 1 છે ઉપર તો 1 તો કરવાનું છે, વત્તાના વત્તા કરવાના, પણ ઉપર -2 ઘાત છે ને એને આગળ લઈ લેવાની અને અહીંયા h અપોન RE મૂકી દેવાનું. આ તમે ખાસ યાદ રાખજો કે દ્વિપદી પ્રમેય છે ગણિતનું એક ચેપ્ટર છે, ગણિતવાળાને કદાચ ખ્યાલ હશે કે હવે આવશે. દ્વિપદી પ્રમેય આનું વિસ્તરણ કરો ને તો કંઈક આવું થાય. -2 ને આગળ લઈ આવવાના હોય
અને બાકીના સ્ટેપ એમને મૂકવાના હોય. તો હવે આખું સમીકરણ કઈ રીતે રખાશે એની વાત કરીએ. તો કે અહીંયા આવશે GH, અહીંયા આવશે GE, કૌંસમાં આવશે 1. હવે તમે જુઓ કે 1 પ્લસ -2 છે એટલે અહીં સીધું જ લખી નાખવાનું -2H અપન શું આવશે RE. આવું સ્ટેપ આવશે, તમે જોઈ શકો છો. બરાબર. આ તમારે યાદ રાખવાનું શેના માટે? તો કે જી અને નીટ માટે, કે પૃથ્વીની સપાટીથી કોઈ પણ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો હોય તો તમે આરામથી જાણી શકશો. આને કહેવાય છે ફાઇનલ ઇક્વેશન, મીન્સ કે આપણે જે જોતું હતું એ. બરાબર. તમે અહીંયા આવું પણ લખી નાખો કે જે માંગેલ સમીકરણ છે. શું મેં કર્યું એની વાત કરીએ. પહેલેથી સ્ક્રીનશોટ લેતા જાઓ. એમી દળ ધરાવતી પૃથ્વી લીધી, જેની ત્રિજ્યા આરી લીધી, જેનાથી h જેટલી ઊંચાઈ સ્મોલ m દળનો પદાર્થ મૂક્યો, એટલે કે છે કેન્દ્રથી બધા અંતરો માપવાના હોય એટલે સ્મોલ r જેટલા અંતરે એટલે h ઊંચાઈ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર સમીકરણ 2 મળ્યું. પૃથ્વીની સપાટી ઉપર 3 મળ્યું. મેં શું કર્યું? 2 અને 3નો ગુણોત્તર લીધો. ગુણોત્તર લઈને સાદુરૂપ આપતો ગયો. હવે આની અંદરથી મારે છે આરી કોમન કાઢવા હતા એટલે મેં ઉપર નીચે આરી વડે ગુણ્યા. જો અહીંયા ગુણ્યા છે. હવે આરી જેવા કોમન નીકળશે, સ્ક્વેર છે એટલે નીચે સ્ક્વેર કોમન નીકળે તો અહીંયા આવશે 1 + h/r². ઉડી ગયા. હવે આ જે સ્ટેપ છે એને ઉપર લઈ જાઉં છું. જો હું ઉપર લઈ જાઉં બરાબર, તો જેમ 1/a એટલે a ઇન્વર્સ લખાય તો આને 1 ઉપર આ રીતે જાય. આ પદનું દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ કરવાનું. આપણે એટલું યાદ રાખવાનું -2 ને વચ્ચે બેહાડવાના છે. વચ્ચે મેં બેહાડી દીધા. પ્લસ માઇનસ માઇનસ થાય તો ફાઇનલ ઇક્વેશન મળશે GH = GE 1 - 2h/re. યાદ રાખો GE નો અર્થ થાય પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જે 9.8 છે. પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ જે 6400 કિલોમીટર છે. તો આ રીતે છે આ પ્રકારના દાખલા આપણે સરળતાથી ગણી શકશું. ચાલો એક દાખલો હું તમને અત્યારે આપું છું. બરાબર, તમે ગણો અથવા તો હું જ તમને કહી દઉં. ધારી લો કે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ મૂલ્ય પૂછ્યું છે. તો આમાં ક્યાં અને કેવો ફેરફાર થાય એ તમને કહી દઉં. પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈ યાદ રાખજો. તો અહીંયા આવશે GE સૂત્રમાં આવશે એટલે 9.8. અહીંયા આવશે 1 - 2. અહીં 10 કિલોમીટર છે અને છેદમાં આવશે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. કિલોમીટર ઉડી ગયા, મીંડું ઉડી ગયા. એનો અર્થ એવો થયો, સૂત્ર હોય એવું તમારા કે કેલ્સી છે, માંડો હાલો જવાબ લઈ આવો. અહીંયા આવશે 1 - 2 બરાબર, અને છેદમાં શું આવશે 640. ચાલો કરો ગણતરી. હાલો 10 કિલોમીટર ઊંચાઈ મને છે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ગોતીને આપો કેટલું આવશે. 2/640 કરો, જે આવે એને 1 બાદ કરો, એને ગુણ્યા 9.8 કરો. માઇક ઓન કરીને તમે મને જવાબ આપી શકો છો. માઇક ઓન કરીને જવાબ તમે આપી શકો છો. આવે છે જવાબ ભાઈ કોઈને? મારા ખ્યાલથી એટલું આવે છે. આ 9.8 છે. 1 - 2/640 કરો બરાબર, અથવા તો 640માંથી 2 બાદ કરો એટલે થાય 638/640 કરો તો એ કિંમત 0.999 સમથિંગ આવે છે. બરાબર છે. આ બેનો ગુણાકાર કરો તો 10 કિલોમીટર છે ઊંચાઈ લગભગ મૂલ્ય તમને આની આજુબાજુ જોવા મળશે. એનો અર્થ એવો થયો કે પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ સુધી 5-10 કિલોમીટર સુધી છે ગુરુત્વ પ્રયોગના મૂલ્યમાં બહુ કાંઈ ફેરફાર થશે નહીં. હા, તમે યાદ રાખો પૃથ્વીની સપાટીથી છે 5000 કિલોમીટર દૂર જાઓ તો ગુરુત્વ પ્રયોગના મૂલ્યમાં ફેરફાર થાય. 5-10 કિલોમીટર સુધી ફેરફાર થાય નહીં. એટલા માટે તમે જો પૃથ્વી છે ને બધી જગ્યાએ એક સરખી નથી. દરિયાઈ સપાટી નીચી કહેવાય. હવે એની સામે હિમાલય પર્વત લ્યો કે બીજી કોઈ પર્વતમાળા લ્યો તો એ ખૂબ ઊંચાઈ ઉપર આવેલી હોય. તો આપણો વજનમાં બહુ એટલો બધો ફેર પડતો નથી. શું કામ? કારણ કે છે ધારી લો કે પૃથ્વીની સપાટીથી હું એમ કહું કે ભાઈ માઉન્ટ આબુ છે એ 3000 ફૂટ ઊંચું છે. 3000 ફૂટ યાદ રાખો, ફૂટમાં હું વાત કરું છું અને અહીંયા વાત કરું છું કિલોમીટરમાં. તો અમુક 10 કિલોમીટર સુધી જો 9.8 રહેતું હોય તો 3000 ફૂટમાં બહુ કાંઈ ફેર પડશે નહીં. બરાબર, આ આપણે ખાસ એક યાદ રાખીશું. બરાબર છે.